નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અંગ્રેજીમાં યુનિટ 5 વિશે આગળ માહિતી મેળવવાના છીએ. તો ચલો યુનિટ 5 શરૂ કરીએ. In Shivakasi, fireworks are manufactured in a number of small units. 3 months before the festival is the busiest time for these units. Fireworks are transferred to every nook and corner of the countries. The working conditions of this unit are, however, far from satisfactory. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measured in force. This is why we hear of accidents in Shivakasi year after year. It is very difficult to get information on how to manufacturing fireworks because it is not considered safe to give everybody the details. Only a few reliable persons are taught this art. ચલો તો હવે આપણે એક એક લાઈન વાંચીને એનું ગુજરાતી જોતા જઈએ. તો શું કહે છે કે ઇન શિવાકાશી ફાયરવર્ક આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. હવે આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે જે ચીન છે ત્યાંથી આપણું બીજા વિશ્વયુદ્ધ પછી ફટાકડાની જે આપણે ત્યાંથી આપ લે કરતા એ હવે બંધ થઈ ગઈ. એટલે ભારત જે છે એ પોતે જ ફટાકડાનું ઉત્પાદન કરવા લાગ્યું. અને ક્યાં કરવા લાગ્યું હતું? તો કે શિવાકાશીની અંદર. બરાબર. તો હવે આ ફકરામાં શું કહે છે કે ઇન શિવાકાશી ફાયરવર્ક આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ અ સ્મોલ યુનિટ. શિવાકાશી જે છે ત્યાં કને ફાયરવર્ક એટલે કે ફટાકડા, મેન્યુફેક્ચર્ડ થવું એટલે કે ઉત્પાદિત થવું. ત્યાં કને જે આ ફટાકડા છે એ બહુ જ સ્મોલ યુનિટમાં એટલે કે બહુ જ નાના પાયે ઉત્પાદિત થતા હતા. 3 months before the festival is the busiest time for these units. હવે દિવાળી આવે એના 3 મહિના પહેલાં, 3 એટલે 3 અને મંથ્સ એટલે કે મહિના, બિફોર મતલબ પહેલાં, ફેસ્ટિવલ એટલે કે તહેવાર, દિવાળીનો તહેવાર આવે એના 3 મહિના પહેલાં, બિઝીએસ્ટ એટલે કે એકદમ જ વ્યસ્ત, ટાઈમ મતલબ કે સમય, ઓફ ધીઝ યુનિટ એટલે કે આ એકમો માટે. આ એકમ જે છે ફટાકડા બનાવવા માટેનું એ દિવાળીના 3 મહિના પહેલાંથી જ બહુ જ વ્યસ્ત થઈ જાય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સફર્ડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. હવે ફાયરવર્ક ફટાકડા જે છે એ ટ્રાન્સફર્ડ થાય છે. બરાબર. એ લોકો ટ્રાન્સપોર્ટ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. એવરી નૂક એન્ડ કોર્નર. નૂક એન્ડ કોર્નર એટલે કે દરેક ખૂણે. કન્ટ્રી એટલે કે દેશના દરેક ખૂણે ખૂણે આ ફટાકડાઓ જે છે એ લોકો પહોંચાડે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. હવે શું કહે છે કે વર્કિંગ કન્ડિશન જે છે, કામ કરવાની જે કન્ડિશન છે, બરાબર, કન્ડિશન મતલબ કે સ્થિતિ, કામ કરવાની જે સ્થિતિ છે આ યુનિટની, આ એકમોની, એ શું છે? ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી એટલે કે સંતોષ જે થાય એ. બરાબર. આપણને કામ કરીને જે સંતોષ થાય એ આ કામમાં થોડું દૂર હતું. મતલબ કે આ કામમાં જેટલું આપણે સંતોષ થવું જોઈએ એટલું સંતોષ થતું નહીં. આ કામની એવી સ્થિતિ હતી. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર અ ક્વોલિટી એન્ડ યુનિફોર્માલિટી એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્ડ ઇન અ ફોર્સ. હવે શું કહેશે કે ધેર આર વેરી ફ્યુ એટલે કે બહુ જ ઓછું, ફ્યુ એટલે ખૂબ ઓછું, બહુ જ ઓછું હતું. ટેસ્ટિંગ એટલે કે તપાસ કરવા માટેનું, ફેસિલિટીઝ એટલે કે સાધન સામગ્રીઓ જે બધી હોય એ. બરાબર. જે સાધન સામગ્રીઓ છે એ, પછી ક્વોલિટી એટલે કે ગુણવત્તા, અને યુનિફોર્માલિટી એટલે કે જે બધી એકદમ જ સમકક્ષ હોય, બધા એક જેવા જ હોય એ. બરાબર. તો શું કહે છે કે જે સાધન સામગ્રીની ટેસ્ટિંગ, તપાસ છે, એની ગુણવત્તાની તપાસ છે, બરાબર, એ બધું બહુ જ ઓછું હતું. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્ડ ઇન અ ફોર્સ. અને બહુ જ ઓછી સેફ્ટી, સુરક્ષા પણ બહુ જ ઓછી હતી. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. અને આને જ કારણે આપણે હિયર કરીએ છીએ. હિયર કરવું મતલબ સાંભળવું. એક્સિડન્ટ્સ એટલે કે અકસ્માતો. ઇન શિવાકાશી એટલે શિવાકાશીની અંદર.
યર આફ્ટર યર એટલે કે લગભગ દર વર્ષે ને વર્ષે. એટલા માટે જ આપણે સાંભળીએ છીએ કે લગભગ દર વર્ષે શિવાકાશીની અંદર એક્સિડન્ટ અકસ્માતો થતા રહે છે, કારણ કે આજે ફટાકડા બનાવવાની જે પણ બધા એકમો છે એ એકમોના સાધન સામગ્રીઓ માટેનું જે ટેસ્ટિંગ હોય, તપાસ હોય, એની જે ગુણવત્તાઓ હોય અને એની જે સેફટી સુરક્ષા હોય એ ખૂબ જ ઓછી છે. એને કારણે ત્યાં દર વર્ષે અકસ્માતો થતા રહે છે. It is very difficult to get information on how to measure the fireworks because it is not considered safe to give everybody the details. હવે શું કહે છે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એટલે કે અઘરું હોવું, ખૂબ જ અઘરું છે આ. ટુ ગેટ ઇન્ફોર્મેશન આપવી એટલે કે માહિતી આપવી. ઓન હાઉ ટુ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક, ફટાકડા જે છે એને મેન્યુફેક્ચર કરવું એટલે એને ઉત્પાદન કરવું, બરાબર. ફટાકડાનું કેવી રીતે ઉત્પાદન થાય છે એની ઇન્ફોર્મેશન, એની માહિતી જે છે એ બધાને આપવી શું છે, ડિફિકલ્ટ છે, અઘરી છે. બિકોઝ કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. એવરીબડી એટલે દરેકને, ડિટેલ્સ એટલે કે એની જે માહિતી છે એ, કન્સિડર એટલે કે માન્ય રાખવું, અને સેફ એટલે કે સુરક્ષિત. હવે શું કહે છે આની અંદર કે દરેક વ્યક્તિને ફાયરવર્ક ફટાકડા બનાવવા માટેની જે પણ પદ્ધતિ છે, જે પણ રીત છે, એને ઉત્પાદનની જે ક્રિયા છે એ દરેક વ્યક્તિને આપવી અથવા કહેવી એ સેફ નથી, એ સુરક્ષિત નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. માત્ર અમુક જ એવા, ફ્યુ એટલે થોડા ઘણા, રિલાયબલ એટલે કે જે વિશ્વાસપાત્ર હોય એવા, પર્સન્સ એટલે કે વ્યક્તિ, અમુક એવા વિશ્વાસપાત્ર વ્યક્તિઓ હોય છે એને જ આ લોકો આ ટોટ કરાવે છે, મતલબ કે શીખવાડે છે. ધીઝ આર્ટ એટલે કે આ જે કલા છે ફટાકડા બનાવવા માટેની, અમુક વિશ્વાસપાત્ર જે લોકો હોય એને જ શીખવાડે છે. ચલો હવે ત્યાર પછીનો આગળનો જે ફકરો છે, પેરેગ્રાફ જે છે આપણે સમજીએ. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ to be used by individuals. Only community displays specially organized with the help of experts are allowed. હવે શું કહે છે કે ઇન મેની કન્ટ્રીઝ એટલે કે ઘણા બધા દેશોની અંદર એવું હોય છે કે ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા આર નોટ અલાઉડ એટલે કે એ લોકો એ ફટાકડાઓને અલાઉ કરતા નથી. ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે કે વ્યક્તિગત. ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ. માત્ર ને માત્ર એ લોકો જે શું કહે છે કે એક્સપર્ટ હોય, એક્સપર્ટ એટલે કે નિષ્ણાંતો હોય, બરાબર, એની મદદથી ખાસ કરી અને એ લોકો શું કરે છે, ઓર્ગેનાઇઝડ કરેલું હોય, મતલબ કે આયોજિત કરેલું હોય, સ્પેશિયલ ખાસ આયોજિત કરેલું હોય એમણે કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે કે સાર્વજનિક પ્રદર્શન જે છે એ એમણે ખાસ ઓર્ગેનાઇઝ કરેલું હોય, ખાસ આયોજિત કરેલું હોય, અને એની પરમિશન લઈ, એની પરવાનગી લઈ અને પછી જ એમણે જ ખાલી માત્ર ને માત્ર એમને જ ત્યાં ફટાકડાનું જે પણ કાંઈ આપણે કહેતા હોય સ્ટોલ છે કે એ લગાડવા આપવામાં આવતું હોય છે. એટલે શું કહે છે આની અંદર કે નિષ્ણાંતોની મદદથી ખાસ આયોજિત એવા સાર્વજનિક પ્રદર્શનને જ ત્યાં કને પરવાનગી આપવામાં આવતી હોય છે. વ્યક્તિગત રીતે કોઈને ફટાકડા ફોડવા માટેની પરવાનગી આપવામાં આવતી નથી. ત્યાર પછી આગળ આપણે જોઈએ આ પેરેગ્રાફ. અ ગ્રેટ deal of care is taken for a safety at these displays. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. ચલો હવે શું કહે છે આની અંદર, અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર અ સેફટી એટ ધીસ ડિસ્પ્લેસ. હવે આ જે ડિસ્પ્લે એમણે આ જે પ્રદર્શન જે ગોઠવ્યું હોય છે, બરાબર, જે પ્રદર્શનો હોય છે એનામાં ખાસ કરીને કેર, સેફટી મતલબ કે સુરક્ષાની ખૂબ જ એ લોકો સેફટી રાખે છે, કાળજી રાખે છે ખૂબ જ સારી રીતે, બરાબર. આજે એ લોકો પ્રદર્શન કરે છે એનામાં પણ એ લોકો સુરક્ષાની ખૂબ જ કાળજી રાખતા હોય છે. હાવેવર, આના ઉપરાંત કહીએ તો કે ઇવન અ ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ અ ફાયર વર્ક્સ ઇન ઇન્ડિયા. પણ આનાથી ઉપરાંત એવું કહીએ તો કે ઇન્ડિયાની અંદર ફાયરવર્ક એટલે કે ફટાકડા, ચિલ્ડ્રન એટલે કે બાળકોને અલાઉ કરવા મતલબ કે ફોડવા આપવા, બરાબર. આના ઉપરાંત આપણે વિરુદ્ધ દિશામાં જઈએ તો જોઈ શકીએ છીએ કે ભારતની અંદર તો નાના બાળકો પણ
ફટાકડાઓથી રમતા હોય છે, એને ફોડતા હોય છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ અ સર્ટેન સેફ્ટી રૂલ્સ. પણ એ ઇમ્પોર્ટન્ટ છે, મહત્ત્વનું છે. શું મહત્ત્વનું છે? તો કે છે કે આપણે અમુક બરાબર સર્ટેન એટલે કે અમુક ચોક્કસ એવા સુરક્ષાના જે પણ નિયમો છે એનું પાલન કરીએ. બરાબર, એ ખૂબ જ જરૂરી છે. ઇમ્પોર્ટન્ટ એટલે કે જરૂરી હોવું. સર્ટેન એટલે કે અમુક ચોક્કસ એવા. સેફ્ટી રૂલ્સ એટલે કે સુરક્ષાના જે પણ નિયમો છે એ બરાબર આપણે ધ્યાનમાં લઈએ, એ ખૂબ જ જરૂરી છે. ચલો ત્યાર પછીનું પેરેગ્રાફ આપણે જોઈએ. Fireworks should be stored, handled and lit with care. They should never be stored or unplugged near a flame, gas cylinder or heater. One should never wear a long loose clothes or a nylon clothes when lighting crackers. And since the powder in crackers is ચલો તો હવે શું કહે છે આની અંદર કે ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. ફાયરવર્ક ફટાકડાઓ જે છે બરાબર એને સ્ટોર્ડ કરવા એટલે કે સંગ્રહ કરવું, હેન્ડલ્ડ કરવું એટલે કે ખૂબ જ કાળજીપૂર્વક સારી રીતે ઉપયોગમાં આપણે લેતા હોઈએ એ. લેટ વિથ કેર એટલે ખૂબ જ ધ્યાનથી કાળજીપૂર્વક ફટાકડાનો જે સંગ્રહ છે એ અને એનો હેન્ડલ એનો જે ઉપયોગ કરવો છે બરાબર એ ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or a heater. ફટાકડાઓને ક્યારે પણ આપણે સ્ટોર કરવા એટલે સંગ્રહ કરવું બરાબર. ક્યાં સંગ્રહ ન કરવા જોઈએ? તો કે છે કે એમને અનપેક્ડ એટલે ખુલ્લા ન મૂકવા જોઈએ અથવા તો એને સંગ્રહ ન કરવું જોઈએ. ક્યાં? તો કે નિયર અ ફ્લેમ. નિયર એટલે નજીક, ફ્લેમ એટલે કે અગ્નિ બરાબર. કોઈ પણ અગ્નિ છે એની નજીક આપણે એને રાખવું જોઈએ નહીં, અથવા તો ગેસ સિલિન્ડરની પણ નજીક ન રાખવું જોઈએ. ઓર હીટર એટલે કે જે હીટર છે એની પાસે પણ આપણે આ ફટાકડાઓને મૂકવા જોઈએ નહીં બરાબર. આવી કોઈ જગ્યાએ આપણે ફટાકડાને ન મૂકવા જોઈએ. વન શુડ નેવર વેર અ લોંગ લૂઝ ક્લોથ્સ ઓર અ નાયલોન ક્લોથ્સ વેન અ લાઇટિંગ ક્રેકર્સ. જ્યારે પણ આપણે ક્રેકર્સ ફટાકડાઓને લાઇટિંગ ક્રેકર્સ મતલબ કે ફટાકડા ફોડતા હોઈએ ત્યારે ક્યારે પણ આપણે વિયર લોંગ લૂઝ ક્લોથ્સ મતલબ કે લોંગ એટલે લાંબા, લૂઝ એટલે ઢીલા કપડાં ન પહેરવા જોઈએ અથવા તો નાયલોનના કપડાં આપણને પહેરવા જોઈએ નહીં જ્યારે આપણે ફટાકડા ફોડતા હોઈએ ત્યારે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન અ ક્રેકર્સ ઇઝ, અને આના ઉપરાંત પણ જે ક્રેકર ફટાકડાની અંદર જે પાવડર હોય છે બ્લેક કલરનું, કાળા કલરનું, તે આગળનો પેરેગ્રાફ આપણે હવે જોઈએ આના પછીનું. Poisonous, they should never be carried loose in your pocket or your hands. Also, fireworks should never be lit inside a house. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. If, in spite of being careful, you do get a burn, go to a doctor instead of applying oil or ointment. With this care and consideration, we can make our favorite festival as much safer one. ચલો તો હવે આ પેરેગ્રાફનો ગુજરાતી જોઈએ આપણે. તો શું કહે છે કે આપણે જે ફટાકડાઓ છે બરાબર એની અંદર જે બ્લેક પાવડર આવે છે એ પોઈઝનસ એટલે કે ઝેરી હોવું બરાબર. દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. તો ક્યારે પણ એની અંદરનું જે બ્લેક પાવડર છે, કાળા કલરનું જે પાવડર છે એ પોઈઝનસ છે, એ ઝેરી છે, એટલે આપણે એને ક્યારે પણ કેરી કરવું એટલે સાથે લેવું બરાબર. શેની અંદર? તો તમારા પોકેટની અંદર અથવા તો તમારા હાથની અંદર ક્યારે પણ એને લેવું જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. આના ઉપરાંત ફાયરવર્કને ફટાકડાને ક્યારે પણ ઘરની અંદર લેવું જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ લાઇટિંગ ઇટ. જ્યારે ક્યારે પણ તમે ફાયરવર્ક એટલે કે ફટાકડા ફોડતા હો ત્યારે એને બેન્ડ ઓવર એટલે કે નમીને જોવું જોઈએ નહીં. નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટેન પીપલ. એના ઉપરાંત ક્યારે પણ ફ્રાઇટેન એટલે કે જે ડરતા હોય લોકો બરાબર એની પાસે ક્યારે પણ જે ફટાકડાથી ડરતા હોય એવા લોકો પાસે આપણે ફટાકડા ફોડવા જોઈએ નહીં. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન,
જો કદાચ એવું થાય છે, ઇન્સ્પાઇટ ઓફ એટલે કે કદાચ એવું બની જાય, તમે ખૂબ કાળજી રાખો છો, કેરફુલ રહો છો, પણ એના ઉપરાંત ક્યારેક એવું બને છે કે તમે શું થાવ છો, ગેટ અ બર્ન થવું એટલે કે ઈજા પહોંચવી, બળી જવું, બરાબર. ફટાકડા ફોડતી વખતે ક્યારેક એવું થાય છે કે જો તમે સાવધાન રહો છો, બરાબર, છતાં પણ તમે દાઝી જાઓ છો, તો તમને શું કરવું જોઈએ? તો કે છે ગો ટુ અ ડૉક્ટર પાસે જવું જોઈએ, બરાબર. ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ, તમે કોઈ પણ જાતના ઓઇલ એટલે કે તેલ અથવા તો ઓઇન્ટમેન્ટ લગાડો છો, મતલબ કે મલમ લગાડો છો, એની જગ્યાએ તમને ક્યાં જવું જોઈએ? તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. વિથ અ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેસ્ટિવલ અ મચ સેફર વન. આપણે આટલી બધી કાળજી અને સાવધાનીપૂર્વક આપણું જે આ મનગમતો જે તહેવાર છે એને આપણે ખૂબ જ સારી રીતે સુરક્ષિત કરી શકીએ છીએ. ચલો, તો હવે શું કહે છે કે મેક અવર ફેવરેટ એટલે મનગમતું, ફેસ્ટિવલ એટલે તહેવાર, અને સેફર એટલે કે સુરક્ષિત, બરાબર. કેર એટલે કે કાળજી, આપણે સાવધાની અને કાળજીપૂર્વક આપણા આ ફેસ્ટિવલને, આપણા આ તહેવારને ખૂબ જ સુરક્ષિત કરી શકીએ છીએ. તો ચલો હવે આપણું જે આ યુનિટ 5 છે એને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.